આ સમાચાર આપ નિહાળી રહેલા છો. અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસેલો છે. ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે. નદીઓ અત્યારે ગાંડી તૂર બનેલી છે. મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળેલા છે. ધારી તાલુકો હોય, વડિયા, બગસરા, તમામ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં આમ જોઈએ તો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા નિહાળી રહેલા છે સૌ લોકો. અને અત્યારે નદીઓમાં નવા નીર આવેલા છે. મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળેલા છે. આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના. અને ધારી તાલુકામાં અત્ર વત્ર અને સર્વત્ર વરસાદી માહોલ હાલ છવાયેલો છે. છેલ્લા 3 દિવસથી આમ જોઈએ તો ધીમી ધારે મેઘરાજા લોકો ઉપર પોતાનો હેત વરસાવી રહેલા છે. નદીઓમાં નવા નીર. ધારી તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસેલો છે. ચલાલા હોય, ગરમલી હોય, ચરખા હોય, કેનાલપરા હોય, કથીવદર હોય, ખંભાળિયા, કેરિયાચાળ, ગોખરવાળા, સોનારિયા સહિતના દરેક ગામોમાં અત્યારે દે દનાદન વરસાદ વરસી રહેલો છે. ધીમી ધારે વરસેલા વરસાદના કારણે આમ જોઈએ તો નુકસાન સામે આવેલું નથી, પરંતુ આ મુખ્ય માર્ગો ઉપર તમે દ્રશ્યો નિહાળી રહેલા છો. અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળેલા છે. ખાસ કરીને વાત કરીએ ધારી અમરેલી હાઈવે, અમરેલીથી બગસરા હાઈવે, તો આ હાઈવે ઉપર ઘણી જગ્યાએ મુખ્ય રોડ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળેલા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન જવાની ભીતિ હાલ સેવાઈ રહેલી છે. ખેડૂતો એટલે કે જગતનો તાત પણ ચિંતાતુર જોવા મળી રહેલો છે. જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત બનેલું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવેલી છે. ધારી શહેર અને તાલુકાની વાત કરીએ તો ધારી તાલુકામાં અત્ર વત્ર અને સર્વત્ર વરસાદી માહોલ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહેલો છે. ધીમી ધારે વરસાદ વરસી રહેલો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહેલા છે. ગત રાત્રિના પણ ધારી તાલુકાની ઉપર મેઘરાજાએ હેત વરસાવેલું હતું અને જોરદાર બેટિંગ કરેલું હતું. આપ આ દ્રશ્યો નિહાળી રહેલા છો કે મુખ્ય રોડ ઉપર જે કોઝવે છે, કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહેલું છે. ચરખા ગોખરવાળા હોય, કેનાલપરાની સોનારિયા નદી હોય, શંભુપરા તાલુકો હોય, ધારી પાણીયાદેવ અને ગોપાલગ્રામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી પણ ભરાયા છે અને ખેતરો ગરકાવ પણ થયાનું સામે આવી રહેલું છે. મુશળધાર વરસાદના પગલે જનજીવન પણ ખોરવાઈ ગયેલું છે. જનજીવનને પણ પ્રભાવિત બનેલું છે આ વર્ષે ચોમાસું. આમ જોઈએ તો વરસાદની આ બીજી ઇનિંગ, પ્રથમ ઇનિંગમાં મુશળધાર વરસાદ વરસેલો હતો અને મોટું નુકસાન ગયેલું હતું. આ દ્રશ્યો અત્યારે તમે નિહાળી રહેલા છો ચલાલા શહેરના. ધારી તાલુકાના ચલાલા શહેરમાં પણ મુશળધાર વરસાદ છેલ્લા 3 દિવસથી આમ જોઈએ તો વરસી રહેલો છે. ધારી હોય, ચલાલા હોય કે પછી ધારી તાલુકાના અન્ય ગામડાઓ હોય, જેમાં અત્યારે હાલ સમાચાર સામે આવી રહેલા છે કે મુશળધાર વરસાદ અને આ વરસાદના કારણે જનજીવન પણ ખોરવાતું નજરે આવે છે. ખેતરોમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા છે. ખેડૂતોના પાળાઓને પણ બીજી વખત નુકસાન ગયેલું છે. આમ જોઈએ તો ધારી તાલુકામાં પ્રથમ વરસાદે જ્યારે મોટું નુકસાન જગતના તાત ખેડૂતને કરેલું હતું અને ખાસ કરીને પાળાઓ હતા એ ખેડૂતોએ મહા મહેનતે જે બનાવેલા હતા એ પાળા તૂટી ગયેલા હતા. પરંતુ જ્યારે બીજો વરસાદ આજે પડેલો છે, આ વરસાદે પણ ખેડૂતોના પાળાને ધોઈ નાખેલા છે. ખેડૂતોને જ્યારે મોટું નુકસાન ગયેલું છે ત્યારે જગતનો તાત ખેડૂત ચિંતાતુર જણાઈ રહેલો છે. આમ જોઈએ તો ગત પહેલા વરસાદથી જ્યારે ખેડૂતોને મોટું નુકસાન ગયેલું હતું ત્યારે જેનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી હતી આગેવાનોએ, પરંતુ ખેડૂતોને જ્યારે
પ્રથમ વરસાદની જ્યારે નુકસાન ભરપાઈ કરવામાં આવેલી નથી અને ખેડૂતોએ મહા મુસીબતે જે પાળાઓ બાંધેલા હતા એ પાળાઓ ફરીથી તૂટી ગયાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહેલા છે અને કમર તૂટી ગયેલી છે જગતના તાત ખેડૂતની, કારણ કે ચોમેર વરસાદના કારણે ઊભા પાકને પણ મોટું નુકસાન ગયેલું છે. ખેડૂતના ખેતરોમાં પણ પાણી અને એ પણ ગોઠણડૂબ પાણી અત્યારે હાલ ધારી તાલુકાની અંદર જે અત્ર વત્ર અને સર્વત્ર વરસાદ વરસેલો છે જેના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયેલા છે. નાના મોટા કોઝવે હતા તેની ઉપરથી અત્યારે હાલ પાણી વહેતું થયેલું છે. અનેક ગામો અમુક મિનિટો અમુક કલાકો સુધી એકાબીજા ગામથી અલગ પડી ગયેલા હતા અને આ મોટું નુકસાન ગયેલું છે ધારી તાલુકામાં. ત્યારે જગતના તાત ખેડૂતો માટે આપણે ફરી એકવાર માંગણી કરીએ છીએ કે જ્યારે ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને મેઘરાજા અત્યારે હાલ ધારી તાલુકા અમરેલી જિલ્લા ઉપર જ્યારે વરસી રહેલા છે ત્યારે ખેડૂતોને જે નુકસાન ગયેલું છે તેની ભરપાઈ પણ રાજ્ય સરકાર તાત્કાલિક કરે. ખેડૂતોની કમર તૂટી ગયેલી છે. આ વરસાદી પાણી અને ગાંડી તૂર બનેલી છે અમરેલી જિલ્લાની લગભગ મોટા ભાગની નદીઓ. વાત કરીએ આપણે ધારી અમરેલી હાઈવેની તો ધારી અમરેલી હાઈવે ઉપર પણ પાણી ફરી વળેલા છે અને થોડી વાર માટે વાહન વ્યવહાર પણ ખોરવાયેલો હતો. ખાસ કરીને અમર ડેરીની આસપાસ જ્યારે પાણી ભરાયા હતા ત્યારે બંને બાજુ વાહનોની કતારો પણ લાગેલી હતી. અમરેલીથી બગસરા જતા હાઈવે ઉપર પણ પાણી ભરાયા હતા અને વાહન ચાલકો આમાં ફસાયા પણ હતા. અનેક ગાડીઓ જે ફોલ્ટ ગાડીઓમાં પણ આવી ગયેલો હતો જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાની પણ ઉઠાવી રહેલા હતા. આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના અને અમરેલી જિલ્લામાં ચોમેર વરસાદ વરસી રહેલો છે અને આ વરસાદના કારણે જગતના તાતને ખૂબ મોટું નુકસાન ગયેલું છે. જ્યારે ખેતરોમાં પાણી ભરાયેલા છે. આ દ્રશ્યો બેહામણા દ્રશ્યો અમરેલી જિલ્લાના છે કે અમરેલી જિલ્લામાં જ્યારે વરસાદ ખાબકેલો છે અને આમ જોઈએ તો છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહેલો છે જેના કારણે જનજીવનને પણ વ્યાપક અસર પડેલી છે અને જનજીવન પણ ખોરવાઈ ગયેલું છે. વાતાવરણ ઠંડુગાર બની ગયેલું છે. ગીર વિસ્તારની વાત કરીએ તો ગીર વિસ્તારના ગામડાઓમાં પણ ભારે મેઘખાંગા થયેલા છે. ગત આખી રાત વરસાદ ધારી તાલુકાની અંદર અત્ર વત્ર અને સર્વત્ર વરસેલો હતો. વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને મોબાઈલના નેટવર્ક પણ ખોરવાયાના અનેક ગામોની અંદરથી ફરિયાદ આવી રહેલી છે. ધારી તાલુકાની અંદર જ્યારે મુશળધાર વરસાદ વરસેલો છે, આ દ્રશ્યો આપ નિહાળી રહેલા છો મોબાઈલની સ્ક્રીન ઉપર, ત્યારે પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ નિહાળી રહેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો અને આ વિડીયોને આપ સૌ વધુમાં વધુ શેર કરજો. કેવા લાગેલા છે અમારા આ સમાચારને, કેવી લાગેલી છે આપની અમારી આ માહિતી વિશે આપનો અભિપ્રાય જણાવવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. અમરેલી જિલ્લામાં અત્ર વત્ર અને સર્વત્ર વરસાદી માહોલ, વાતાવરણ ઠંડુગાર બનેલું છે અને છેલ્લા 3 દિવસથી વરસાદ મન ભરીને વરસી રહેલા મેઘરાજા.